હવે તમારી સામે આ એક પરિસ્થિતિ આપેલી છે, જેમાં એક સળગતા કોલસાનો રસ્તો છે, બીજો રસ્તો કાંટાવાળો રસ્તો છે, ત્રીજો રસ્તા પર પગને ચીરી નાખે તેવા ધારવાળા બરફનો રસ્તો છે। તો તમે કહો કે આ ત્રણમાંથી તમે કયા રસ્તે જશો? જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। તો આનો જવાબ છે ત્રીજો રસ્તો। કઈ રીતે? તો ચાલો સમજીએ। ત્રીજા રસ્તામાં પગને ચીરી નાખે તેવા ધારવાળા બરફનો રસ્તો છે, પણ બરફ ઓગળી જાય છે અને જેવો જ ઓગળે તો પાણી થઈ જાય છે અને તમે તેના પર ચાલી રસ્તો પાર કરી શકો છો। હવે તમારી સામે આ એક ચિત્ર છે, જેમાં કેટલા ત્રિકોણ છે તે તમારે કહેવાનું છે। જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। તો ચાલો જોઈએ આનો જવાબ। આમાં 13 ત્રિકોણ છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। હવે આ સાયન્સ વિષયને લગતું ઉખાણું છે, તો ચાલો જોઈએ। હવે મિલનને એક ખજાનાની પેટી મળે છે, પણ તેની ચાવી આ 3 ટાંકીમાં અંદર છે, જેમાં પહેલી ટાંકીમાં હાઇડ્રોક્લોરિક એસિડ, બીજી ટાંકીમાં નાઇટ્રિક એસિડ અને ત્રીજી ટાંકીમાં સાઇટ્રિક એસિડ છે। તો તમે કહો કે મિલન કઈ ટાંકીમાંથી ચાવી બહાર કાઢે? જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। તો ચાલો જોઈએ આનો જવાબ। મિલનને 3 નંબરની ટાંકીમાંથી ચાવી બહાર કાઢવી જોઈએ, કેમ કે સાઇટ્રિક એસિડ એટલે લીંબુનો રસ થાય, જેનાથી મિલનને કશું થશે નહીં। તો મિલનને 3 નંબરની ટાંકીમાં જઈને ચાવી બહાર કાઢવી જોઈએ। હવે આ એક લોગો ચેલેન્જ છે, જેમાંથી તમારે સાચો લોગો એટલે કે સાચો સિમ્બોલ કયો છે તે તમારે કહેવાનું છે। જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સાથે સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ।